આપા વંદે માતરમ. ભારતમાં 10, 20, 50, 100, 200, 500 આ બધી નોટો જુઓ, એક કોમન વાત છે. આ બધી આરબીઆઈ ઇસ્યુ કરે છે, પણ એક નોટ છે જે આખો રૂલ તોડી નાખે છે, 1 રૂપિયાની નોટ. સવાલ એ છે, આરબીઆઈ હોવા છતાં 1 રૂપિયાની નોટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કેમ ઇસ્યુ કરે છે? આ સમજવા માટે ચાલો લગભગ 100 વર્ષ પાછળ જઈએ. વર્ષ હતું 1917, ફર્સ્ટ વર્લ્ડ વોર ચાલી રહ્યું હતું. એ સમયે 1 રૂપિયો મુખ્યત્વે ચાંદીના સિક્કાના રૂપમાં વપરાતો હતો, પણ યુદ્ધને કારણે સિલ્વરની કિંમત વધી રહી હતી અને ચાંદીની અછત ઊભી થઈ રહી હતી. એટલે ગવર્મેન્ટ સામે એક સમસ્યા હતી, 1 રૂપિયાનો સિક્કો બનાવવા માટે ચાંદી જોઈએ અને યુદ્ધના સમયમાં ચાંદી બચાવવી જરૂરી હતી. ઉકેલ આવ્યો, સિક્કાની જગ્યાએ 1ની કાગળની નોટ અને 30 નવેમ્બર 1917 ના રોજ પહેલી 1 રૂપિયાની નોટ બહાર પડી. પણ થોડા વર્ષો પછી 1926 માં આ નોટ બંધ થઈ ગઈ. હવે સ્ટોરીમાં આવે છે મોટો ટર્નિંગ પોઈન્ટ. 1935 માં આરબીઆઈ ની શરૂઆત થઈ. આ પછી ભારતમાં બેંક નોટ ઇસ્યુ કરવાની મુખ્ય જવાબદારી આરબીઆઈ પાસે આવી ગઈ. એટલે હવે સ્વાભાવિક રીતે લાગશે કે 1 રૂપિયાની નોટ પણ આરબીઆઈ ઇસ્યુ કરશે, પણ એવું થયું નહીં, કારણ કે સેકન્ડ વર્લ્ડ વોર શરૂ થયું. ફરી એકવાર મેટલની જરૂરિયાત વધી, એટલે 1940 માં વર્લ્ડ વોરના સમયમાં 1 રૂપિયાની નોટને ફરીથી ચલણમાં લાવવી પડી. પણ આ વખતે ગવર્મેન્ટે ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો. નક્કી કર્યું કે 1 રૂપિયાની નોટને સામાન્ય બેંક નોટ નહીં, પરંતુ એકના સિક્કાની જેમ ગણવામાં આવશે. અને બસ અહીંથી 1 રૂપિયાની નોટ બાકીની બધી નોટોથી અલગ થઈ ગઈ, કારણ કે એકનો સિક્કો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇસ્યુ કરે છે અને તેની જવાબદારી પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જ છે. એટલે એકની નોટ પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જવાબદારી બની. આ જ કારણ છે કે એકની નોટ પર આરબીઆઈ ગવર્નરની નહીં, ફાઇનાન્સ સેક્રેટરીની સિગ્નેચર હોય છે. 1947 માં ભારત આઝાદ થયું. શરૂઆતમાં જૂની કરન્સી સિસ્ટમ ચાલુ રહી, પણ આઝાદ ભારતને પોતાની ઓળખ પણ આપવાની હતી. અને 1949 માં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ નવી 1ની નોટ બહાર પાડી. આ વખતે જ્યોર્જના પોર્ટ્રેટની જગ્યાએ નોટ પર ભારતનું સારનાથનું લાયન કેપિટલ આવ્યું. અને આરબીઆઈના પોતાના રેકોર્ડ પ્રમાણે આઝાદ ભારતની પહેલી બેંક નોટ જ 1ની નોટ હતી. એટલે 1ની નોટની જર્ની જુઓ. બ્રિટિશ ઇન્ડિયામાં સિલ્વર બચાવવા માટે શરૂ થઈ, આરબીઆઈ બન્યું, છતાં ગવર્મેન્ટ પાસે જ રહી. વર્લ્ડ વોર દરમિયાન ફરી આવી અને સ્વતંત્ર ભારતની પહેલી નવી બેંક નોટ પણ બની. આપા આજે પણ 1ની નોટની જવાબદારી આરબીઆઈની નહીં, પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની છે. મહાદેવ મહાદેવ.